હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ પાર્ટ 3। આજે પાર્ટ 3 છે। આજે ત્રીજો દિવસ છે આપણો ટૂરનો। આજે ગઈકાલ રાત્રે આપણે આવ્યા હતા જોધપુર અને એ રૂમ રાખીને રોકાયા હતા અને ઊંઘ્યા હતા। જો આ રૂમનો કંઈક આ ટાઈપનો ઇન્ટરફેસ છે। તો પપ્પા લોકોને મને નાવા ગયા છે, મમ્મી તૈયાર થઈ ગઈ છે, તૈયાર થાય છે। હું તમને નજારો બતાવું મસ્ત જો રૂમના બહારનો ખાલી આ બધું મામાનો રૂમ છે। મામા લોકોને મોર બોલે ખુશી બેન। ચલો ભાઈ, સવા આપણે નાવા જઈએ, તૈયાર થઈએ, ફ્રેશ થઈને મળીએ તમને। રૂમમાંથી રેડી થઈને નીકળી ગયા છીએ। 9 વાગ્યા છે। જોધપુરના સવારમાં આપણે નાસ્તો કરીશું। જોધપુરના અંદર આપણી ગાડી અહીંયા પાર્ક કરી લઈ છે। બીજી ગાડી મામાની છે, હારી મામાની। તો ચલો ગાઈઝ, આપણે બધા રેડી થઈ ગયા છીએ અને આપણે બંને ગાડીઓ બી રેડી થઈ ગઈ છે। તો ચલો હવે આપણે નીકળીએ। ચલો પપ્પા, કઈ બાજુ જવાનું? આ બાજુ આમાં પૂછતા હું મામા કઈ બાજુ મમ્મા જો રે કેમ? ઓ સારું સારું। ચૂનન બુધાલાલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર મામા। ચલો ગાઈસ, બધાએ નાસ્તો કરી દીધો છે મસ્ત। વાંધો નહીં, જોધપુરનો કિલ્લો હવે ફરવાનો છે તો ફરી લઈએ। ચલો આપણે પહોંચી ગયા છીએ હાલે આપણા જોધપુરના કિલ્લે। ચલો સુજી, ચલો આપણે જઈએ હવે આગળ। આગળ લોકો ગયા છે તો ચલો આપણે આગળ છીએ। આપણે જે કિલ્લે આવ્યા છે મહેરાનગઢ છે। આપણે હાલ આ બાદ જઈ રહ્યા છીએ આપણી ટુકડી। તો ચલો જઈએ આપણે બી। ગાઈઝ, આ કિલ્લો છે અને કિલ્લાની બહાર જ એક તળાવ છે અને આ બાજુ રાઈટ સાઈડે પાર્કિંગ એરિયા છે, ઉપર બી છે। આપણા એ બાજુથી આવ્યા, આપણે આ બાજુથી આવ્યા છીએ હાલ, અને આપણે હાલ આવી બાજુ જઈ રહ્યા છીએ। ચલો, બાકી આ છે કિલ્લો મસ્ત। આ છે લાઈન અને આ બાજુ કિલ્લો છે। અહીં કિલ્લો અહીંયા આગળ એન્ડ થાય છે અને જો તમે ખાલી કંઈક બતાવું, આખું સિટી દેખો, શહેર। આ છે મેઇન ગેટની એન્ટ્રી અને આ બાજુ કંઈક આ ટાઈપનો ખુલ્લો એરિયા છે અને અહીંયા આપણે એન્ટ્રી લઈ લીધી છે। આ છે મોટો મેઇન ગેટ। ચલો ચલો, લાઈન નથી ને અહીંયા? તો ગાઈસ, કંઈક બતાવું તમને। આ અહીંયા બિલાડી બેઠી છે, એ ત્યાંનો શિકાર કરવા માટે ત્યાં આગળ કબૂતરોનો। ઉપર ટિકિટ લઈને આવતા રહ્યા છે। ચલો ચલો ભાઈ, ટિકિટ આ ગઈ। આ બિલાડી હજી ત્યાં જ છે। ચલો ચલો, લો મેરી। ચલો ચલો ગાઈસ, આપણી ટિકિટ આવી ગઈ છે।
તસવીર સ્ટુડિયો. ગાઈસ મસ્ત મેલ ફરી લીધો. અંદર મ્યુઝિયમ હતું, મસ્ત મ્યુઝિયમના અંદર ફરી લીધું. જુઓ ખાલી બહારનો વ્યૂ. આંખોથી જોવાની તો મજા જ કંઈક અલગ છે. જોયું ને ગાઈસ, પેલા ભાઈ કેવું મસ્ત વગાડતા હતા. બહુ ટ્રેડિશનલ જે કહેવાય ને અહીંનું રાજસ્થાનનું ટ્રેડિશન હતું. બેસ્ટ મસ્ત વાજુ ટાઈમના હાથથી વગાડે છે એરિયા. અને મોતી ગાય છે, લેડીઝ અને જેન્ટ્સ બંને. ગાર્ડનના એરિયામાં પાછળ મસ્ત બેઠા હતા. ત્યાં કચ્છ બી હતી. તો ચલો ગાઈસ, ફોટા પડાવી દીધા છે. હવે મામા લોકોને આગળ ગયા છે, તો હું પપ્પાને બી હવે જઈએ. ચલો આગળ. હવે બોર્ડર જે છે મેલની થોડી બોર્ડર ફરવાની, તો આગળ આપણે ફરી લઈએ. આપણે ઉપર આવતા જુઓ. હવે આ મેલની ઉપરની બોર્ડર જે કહેવાય ને, જો ખાલી તોપ પડી. એન્ટ્રી નથી ત્યાં આગળ, નો એન્ટ્રી છે. બાકી આ બાજુ છે તોપ જોડે કોઈને જવા દેવા નથી આવતા. જુઓ તમે જે તરવાલ ને અમુક જે કપડા જોઈએ ને એના પછી બધું જુઓ. જોધપુર શહેર દેખાય છે અહીંથી. મારો ફોટો માં માતા મમ્મીનો તો બેકગ્રાઉન્ડ બધી ટોપોમાં આવે. આ બાજુ બી તોપ. ચશ્મા ફોટો જોધપુરની રિક્ષા જો. જોધપુરની રિક્ષા. ગાઈઝ, આપણે કિલ્લો ફરીને નીકળી ગયા હતા ત્યાંથી. તો ત્યાંથી બંને ગાડીઓ અલગ થઈ ગઈ હતી. મામાને એ બજારમાં ગયા હતા, અમે ઊંધા બજારમાં ગયા હતા. તો હાલ અમે પાલે રોડ ઉપર હાઈવે પર ઊભા છીએ અને મામાને પાછળ આવતા હશે તો એમની રાહ જોઈએ છીએ. આવે એટલે બંને સાથે ગાડી ચલાવીને જઈએ. આપણે ફાઇનલી ઊભા રહ્યા છીએ બુલેટ બાબા ઓમ મંડાએ. તો હવે ત્યાં આગળ દર્શન કરશું. ચલો તમને દર્શન કરાવડાવીએ.
આ છે હોટેલ રામદેવ અને આપણી ગ્રુપ ફેમિલી. આ મામાની ગાડી અને આપણી ગાડી લોક કરી નહીં નિધિ ચેક કરતી ને ચલો બજારમાં હશે ને દુકાન યાર. મૂર્તિયા માટે લેતા એવી વાત કરો. ભલે હોય ગાઈસ ગાડી ઘરે પડી છે તો પછી અને બીજી લેવાની વાત ચાલે છે. તમે લઈ લો મમ્મા કટર બટર લઈ લો એકાદ મોજડી લઈ લો યાદ રહે. દાદા ઓલે મોજડી લેવાની. દાદા માટે મળે જ છે બ્લેક કલરમાં લેવું પડે. આ તો બધા બૂટો ફેમસ થઈ ગયા પપ્પા. શીરો એની તરવાલ આખી જિંદગી યાદ રહે. એને તમે ધાર કાઢો ને કદી ધાર બૂંઠી ના થાય. તો સિટી ખાલી રોડ તોડેલો જો પર્વત અંદરથી પાછળ જો ડુંગર ના અંતરો ગાઈસ આ ટનલ છે જેના પર્વત નહીં અંદરથી કટિંગ કરીને બનાવેલું છે જુઓ ભાઈ સાહેબ. ગાઈસ ફાઇનલી આપણે પહોંચી ગયા આપણા ઘરે વિસનગર. ગાઈસ ફાઇનલી આપણે હેમ રણુજા જઈને આવતા રહીએ છીએ આપણે બંને ગાડીઓ ના કોઈ પ્રોબ્લેમ વગર શાંતિથી રામાપીરની કૃપાથી. ચલો હવે મસ્ત સૂજીએ આપણે મસ્ત ઊંઘ આવી રહી છે તો આપણે આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ. મળીએ એક નવા વ્લોગમાં નવી ખુશીઓ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.